જાડું મોટું જઈ જાય ને એ કે લાખી અડધો વાટકો કાઢે દીશે તો પછી કે નાખણ થઈ જાય. બરાબર છે. તો મારે હતક માની અટામી સંભાળવી પડે. હા તો આ રીતનું સાયલું ઉતારે ને પછી જોન મોરી નાખવાનું. આ છે અમારી રૂડી ને રૂપારી મકાઈ. જો એવડી એવડી થઈ મકાઈ એમાંય જીવાય તાવ ગઈ પાન એ આજનો દી જારો કાલે હવારે પાછું 7 વારવી બીજું પાણી જો કાચી તો મળી આવડી તો ઘડો ને આ શીખાય ને અમારે ખાવા ટાણે પાપડ શેકવાનું ઉહાણ આવે. ખાવા ટાણે શેકવાનું હોય. સીતારામ બધાને 7:30 વાગે ગા હટાણે. આ હે ને કાલુની મગની દાળ પડી બપોર પછી છે ભરેડવા ગઈ હતી ને એ વાવીલવાની હે ને બાકી છે આજે. બપોર પછી પવન બહુ હોય ને એટલે મેળ ના આવે ઘેરી હે ને દાયરો ઉડે જાય. અટાણમાં થોડો થોડો પવન હોય ને તો વાંધો ન આવે. અટાણમાં હે ને વાવીલવાની હે અને અહીંયા હાલે કાયમીની જી સાહે વધારવાનું કામ. કાયમ સાહે વધારે કાયમ નો વધારતા હોય તો માખણ નો નીકળે. માખણ હોતી સાહે ખાઈ જાય. ના ના હો ખાટી થઈ જાય માખણ જરાક રહી જાય. બસ ઈ છે ને માખણ હોતી સાહેબ કોઈ ખાધ્યું કર્યું પેલા ખાતા ખાતા. હા મને હા ભરે હા ભાઈ તમારા કરતા જાજી દીવારી છે. ઈતા જોયું નહીં મારે આઈ ની કેતા દિવાળી ભલે તમે વધારે જોઈએ પણ ફટાકી અમે વધારે જોઈએ. એવું હે જવાય મી તમારે પછી જાજી બગાડી મારે આઈ ની કેતા કેતા પેલા સાહેબ વધાર્યા વગર ને ખાતા બોરસ ખાઈ લેતા. હા ઈ હાચું નથી તો પછી જો હા. જોયું ને દિવાળીઓ હા તો જ ખબર હોય ને. તારી એક હોતો કાયો હતો જાડું મોટું જઈ જાય ને એ કે લાખી અડધો વાટકો કાઢે દીશે તો પછી કે નાખણ થઈ જાય. બરાબર છે. તો મારે હતક માની અટામી સંભાળવી પડે. હા તે છે ને અડધો વાટકો દે ને તો કામ જઈ રીતા જાડું જાડું હોય ને રૂપા. હા હા એમ ટાઈમે ડોહા બોરસ ખાધા છે સે કાંતી ખાય. એ ડોહા ને જવાનું ની જરૂરતા નથી. હા તો ડોહાની બોરસ જલે તરત ઉતરો ને થાય કોક ને કે જાય. હે મારે કેરીયું નો રહ કાઢવાનો હે તો જો એ છે ને રૂપારીયું કેરીયું બધી પાકી ગયું. એ વાણા વગરનું 500 કેરીયું હે પછી કેરીયું ફર્યું થઈ જાય લગભગ હે ને વધારે તો હું ખાં કેરીયું મીસ દોકાડીએ. માં ખાઈ કરક બાપો ખાઈ કરક બાકી વધારે પૂરી હું ખાં કેરીયું ને શેક લાવી છે ને અમારે દેકારા ચાલુ કરી દીધા. જેમાં દોડામાં હે ને લટકા હે ના બિસાણા ઓલા ત્રહીલા લઈ જાય કાંઈ રી રે ઈ નથી તો એ જોઈ હળિયું કાઢીએ. આ નવી શીખ શું કરી સાયલું ઉતારે ને આ રીતના બનાવીએ ને તો માદણા ન થાય. ઓલું તો કેરીયું ઘરીયું ને એના ટાઈમ કેટલા બગડે એમાં ટાઈમ બગડે ને સુખણા એટલા થાય. આ ખાલી છે ને સાયલું ઉતારે ને આગળ જરાક દેખાડા તો આ રીતનું સાયલું ઉતારે ને પછી જોન મોરી નાખવાના. પછી આને છે ને મિક્સરમાં કટકા કરે છે ઝીણકા ને મિક્સરમાં રસ કરી નાખવાનો એટલે રૂપારું થઈ જાય. કંઈ માથાકૂટ જ નહીં. ગોટલામાં જઈ પછી જરા રહી તો પછી સાટવાય તો ગોટલા સાથે જ હોય જવા રીતના. તો રહ આપણો થઈ ગયો કમ્પ્લીટ. મેં ફ્રીજમાં મૂકી દીધો તમને દેખાડતા ભૂલે ગઈ. ટાઢો રહ ખાવો તો ને હાટું ઝવેલો કાઢી લીધો. થોડીક વાર હું ફ્રીઝરમાં રાખા. જો આ ખાલી કેટલું કેરીયું ખબર હે 5 કેરીયુંનો રસ છે. ઝીણી ક્યું એ બહુ થયું
તોય શિયાર કેરીઓમાંથી એટલો રસ નીકળ્યો એટલે હારામાં હારું કહેવાય. બહુ થોડુંક એક ઘૂંટડો એક જ દૂધ નાખ્યું હતું, ઝાઝું દૂધ ને જ નાખ્યું એમાં. તો ઘડીક ફ્રીઝરમાં રહેવા દઈએ, પછી બરોબર મૂકી દીધું ને હે જાઉં. હું જે હવારી વાત કરતી હતી, અમારે મોટી મોટી મકાઈ છે તે બાંધવા જાઉં. અહીંયા ભારી મકાઈની વાટી ને અમે બે ભાર્યું સાહેબને વાટ્યું. લુગડો હે ને. હાલો ઓકે. પછી આવે ને ચા પાણી પીએ, પછી ઓલી દાળની આગળ વાયુ લે નાખા ને. આ કોરા હે ને રૂપારા વાદરા નીકળ્યા વરસાદના ને. આ કેરીઓના બસલા તો જો નીકળે પડ્યા તે. તો આ છે અમારી રૂડી ને રૂપારી મકાઈ. જો એવડી થઈ મકાઈ, એમાંય જીવાય તો આવી ગઈ, પાંદડા ખવાઈ ગયા. અને એવી પરિસ્થિતિ હે નહીં. એવું કાં વધે, ગરમી લાગે ગઈ એની. તડકામાં બહુ વાવે દીધી હતી. એક કિયારામાંથી 2 ભારીયું નીકળી છે, એટલે 2-3 કિયારા હે, એટલે 8 દી નહીં પૂગ્યા. 5-7 દી થશે તો રેડી કિયારા ખાલી. હાલો રાત થઈ ગઈ છે. લીમડો નાખેલા ચોખા ફેરવવા ને કપાનું ઓરવનું. એ કપા આપણી કોરાટમાં વાવી દીધો તો કાલે પછી પાણી ચાલુ કરી દીધું હતું. કાલે બપોર થતા પીએ ગયું હતું, થોડું ઘણું રહી ગયું હતું. એ પાછી મોડી મોટર ચાલુ કરી હતી. ઉલારો આવી ગયો હતો ને વાઈમાં, એટલે એ આજનો દી જાળવું. કાલે સવારે પાછું 7 વારવી બીજું પાણી, એટલે તનક પાણી કાઢશું ને તો ઉગી જાય. હાલો આ બને રોટલા, 2 બાજરાના ઘડવાના છે ને રોટલીઓ આજ મારે ઘડવાની છે. રસ છે ને એટલે આસી હાવ રોટલી હોય ને તો ખાવાની મજા આવે, બીજું કઈ નહીં. હા એને ડગરા ને થેપલા હોય રૂપારા પોસા, પણ હાલે જાડા હોય ને તો રસ ભેરું ખાવાની મજા ન આવે. આસી રોટલી હોય ને તો ખાવાની મજા આવે. કંટ્રોલ ન રહી. આવડો બધો પીંડો દસ રોટલી થતી હોય એમાંથી 5 રોટલી કરવાની. પણ એક દોઢ રોટલીમાં તો ખરેખર પાથરે પાડી નાખે. આ આશી પાપડ જેવી રોટલી હોય તો 500 ખવાઈ જાય. પછી કાયમ તો હાલે, પણ આ રોહ ને હોય ને તો એના ભેર ખાવાની મજા આવે. ને શાક નાખ્યું રીંગણા ટમેટાનું સોડે. હાલો 11:30 વાગે ગયા ને અમારે હે ને આણી ખાવા બેસીએ ને, એક તો ગેસ ચાલુ કરતા આવડતું ને, ખાવા બેસીએ ને વાગે ગયા 11:30 ને. આજ બધા વેલા ભૂખા થઈ ગયા ને. અમારે ખાવા ટાણે પાપડ શેકવાનું વહાણ આવે તો મારે ન ખાવું, મારે ન ખાવું જ, મને વહાણ ન આવે. હા તો આ હે રીંગણા ટમેટાનું શાક ને અહીંયા હે સરસ મજાનો રસ, રોટલી. હાલો બપોરા કરવા બધું.